કર્ણાવતીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની સુરક્ષા આપવા રસ્તા પર ઉતરી હિન્દુ સેના અનેક સૈનિકોએ હાજરે આક્રોશ વ્યક્ત કર્યો। રાજસ્થાનના અજમેર શરીફ દરગાહને લઈ હિન્દુ સેના કોર્ટમાં ગયેલ છે, જે તારીખ હત્યા બાદ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પરત ફરતા ત્યારે તેમના પર ફાયરિંગ થતા પોલીસ તપાસનો ધંધો માટે ચાલી રહ્યો હતો। રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પોલીસ થાણા પર બેસવું પડ્યું હતું, જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા। ગુજરાતના કર્ણાવતી ખાતે હિન્દુસ્તાનના સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે રસ્તા પર ઉતરી હતી। રસ્તાઓ ચક્કાજામ કરી હિન્દુ સેનાની સુરક્ષા માટે સરકાર પાસે માંગણી કરી હતી। અનેક હિન્દવાદી નેતાઓની હત્યાઓ થઈ છે, પરંતુ સરકાર શ્રી મૌન કેમ રહે છે? તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પર થયેલા ફાયરિંગ બાદ હિન્દુઓમાં આક્રોશ જોવા મળ્યો છે। હિન્દુ સેના તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને સુરક્ષા પૂરી પાડવા મેદાને ઉતરી। જે સમયે હિન્દુ સેનાના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા, મહાનગરના દીપકસિંહ, કોમલસિંહ સહિત અનેક સૈનિકો હાજરે આક્રોશ વ્યક્ત કર્યો છે। धर्म के जो रक्षक है, धर्म के जो लड़ने वाले योद्धा है, उन पर ऐसे कई हमले हो चुके हैं। 3 वर्ष पूर्व धंधुका में किशन भाई भरवाड़ की गोली मारकर निर्मम हत्या कर दी गई। मैं 2 दिन पहले उन पर एफआईआर हुई थी, सुरक्षा की मांग की गई थी, लेकिन सरकार ने कोई कार्रवाई नहीं की। इसी प्रकार कई धर्म योद्धाओं पर हमले हो चुके हैं। हम सरकार के पास नहीं जाएंगे तो कहाँ जाएंगे? अगर इस तरह से हमले होंगे तो सनातन धर्म और धर्म के लिए लड़ने वाले कौन आगे कोई नहीं आएगा। इसलिए सरकार से आग्रह है कि जो भी धर्म के लिए लड़ने वाले लोग हैं उन्हें सुरक्षा मुहैया कराई जाए। હર્ષલ ખંડેરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।